नहीं चलो गुड आफ्टरनून શું નહીં સર કહેશે જો 5 સ્ટેપમાં છે તો 5 સ્ટેપમાં કહેશે અથવા સીધું લખવાનું કહેશે બેમાંથી એક જે છે કાલે સર ચોખવટ કરી દેશે બધું એક્ઝામમાં બધું જ આવશે થિયરી બી પણ આવી શકે ચલાવી હશે તો આવશે નહીં ચલાવી થોડી આવશે લેઝર પોસ્ટિંગ નહીં આવે લેઝર પોસ્ટિંગ હજી કારણ કે પોઈન્ટ ચાલે છે એટલા માટે એકવાર હું અલગથી પાછી ટેસ્ટ લે પછી અંદર એડ કરી દઈશ ધીમે ધીમે ચલો તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ડિસ્કશન કર્યું હતું કે સબસિડરી બુક હોય મેન્ટેન કરતા હોય તો આપણે કોઈ દિવસ નોમિનલ અકાઉન્ટની બેલેન્સ કરતા નથી જો સબસિડરી બુક મેન્ટેન ન કરતા હોય તો ત્રણે ત્રણ રિયલ અકાઉન્ટ પર્સનલ અકાઉન્ટ અને નોમિનલ ત્રણેયની બેલેન્સિંગ કરવામાં આવશે આ તમને આપણા ક્લાસની બુક્સમાં પણ આ ટોપિક અંડરલાઈન કરીને બોલ્ડ કરીને બધું આપેલું છે ઇમ્પોર્ટન્સ નોટ એવું બી લખીને આપેલું છે પેજ નંબર 63 63 નંબરના પેજમાં ટોપિક તમને જોવા મળશે જે મેં અહીંયા લખ્યું છે ને એ આ ટોપિક એઝ ઇટ ઇઝ 63 નંબરના પેજમાં જોવા મળશે ચલો હવે આપણે લાસ્ટમાં ફરી એકવાર બોલી દઈએ હાઈએસ્ટ જે 3 ક્વેશ્ચન આવે છે આ ચેપ્ટરમાંથી પહેલો ક્વેશ્ચન હાઈએસ્ટ જે પૂછાતો થઈ કે નોમિનલ અકાઉન્ટની બેલેન્સિંગ થાય કે ક્લોઝિંગ એન્ટ્રી પડે ક્લોઝિંગ એન્ટ્રી ચલો બીજો હાઈએસ્ટ ક્વેશ્ચન આવે છે લેઝર બુક ઓલ્સો નોન એઝ લેઝર બુક ને બીજા કયા નામથી ઓળખવામાં આવે પ્રિન્સિપલ ચલો પ્રિન્સિપલ બુક નો બોલો બીજું ઓર કઈ નામ રાખ્યું છે એનો હા ફાઇનલ ડેસ્ટિનેશન કેમ આવું બીજું નામ રાખ્યું પ્રિન્સિપલ નામ કેમ રાખ્યું તો કીધું છે બીકોઝ ડેબિટ એન્ડ ક્રેડિટ એસ્પેક્ટ બાજુ કોઈ પણ ખાતાની ડેબિટ હોય તો એ ભલે ક્રેડિટ બાજુ એ બધા જ ટ્રાન્ઝેક્શન અહીંયા હિયર એટલે અહીંયા રેકોર્ડ કરવામાં આવે છે એટલા માટે આને મેઇન બુક તરીકે ઓળખવામાં આવે છે ચલો ત્યાર પછી લેઝર થર્ડ ક્વેશ્ચન હાઈએસ્ટ જે આવે છે લેઝર ને હંમેશા કયા ઓર્ડરમાં મેન્ટેન કરવામાં આવે એનાલિટિકલ બટ જર્નલ છે એ ઓલવેઝ કયા ઓર્ડરમાં રેકોર્ડ થાય ક્રોનોલોજીકલ લેઝર ઇઝ અ કન્સ્ટિટ્યુટ પાયો પૂરો પાડે છે શેને લગતો પાયો પૂરો પાડે છે પ્રિપેરેશન ઓફ ટ્રાયલ બેલેન્સ એન્ડ ફાઇનલ અકાઉન્ટ તો તમને ભાવેશ સરે જે સ્ટેજ શીખવાડ્યું હતું ને એ પહેલું સ્ટેજ હતું પહેલું સ્ટેજ એટલે શું હતું પહેલું સ્ટેજ એટલે જર્નલ એક બાજુમાંથી પેન લઈ લો સર ત્યાં શીખવાય પહેલું સ્ટેજ હતું એ કયું હતું જર્નલ સેકન્ડ સ્ટેજ મેં તમને શીખવાડ્યું કયું લેઝર કોડ એમ હવે થર્ડ સ્ટેજ શીખવા જઈ રહ્યા છે અકાઉન્ટમાં પ્રોસેસમાં જેનું નામ છે ટ્રાયલ બેલેન્સ થર્ડ સ્ટેજ કયું શીખવા જઈ રહ્યા છીએ ટ્રાયલ બેલેન્સ ચલો જર્નલ આવડે લેઝર પોસ્ટિંગ આવડે તો આપણને ટ્રાયલ બેલેન્સ આવડશે કારણ કે એ બેના આધાર કન્સ્ટિટ્યુટ બેઝિસ આના આધારે આપણે ટ્રાયલ બેલેન્સ બનાવશું કાચો સર્વે અને ટ્રાયલ બેલેન્સના આધારે લાસ્ટમાં શું પ્રિપેર કરશું આપણે ફાઇનલ અકાઉન્ટ નું ગુજરાતી વાર્ષિક હિસાબ ફાઇનલ અકાઉન્ટ આમાં શું તૈયાર કરશું આપણે વાર્ષિક હિસાબમાં તો 11/12 થી બનાવતા ટ્રેડિંગ અકાઉન્ટ એટલે વેપાર ખાતું પીએનએલ એટલે નફા નુકસાન ખાતું બેલેન્સ શીટ એટલે પાકું સર્વે તો
તો એ જ અહીંયા આપણે ફરીથી પ્રિપેર કરવાનું થશે. ચલો તો સ્ટાર્ટ કરીએ. તમે આ સાથે લખતા જઈ શકો છો. ટ્રાયલ બેલેન્સ. ચલો તો ટ્રાયલ બેલેન્સ સ્ટાર્ટ કરવી આપણે. આ ટ્રાન્ઝેક્શન આપણે જર્નલ બી 5 સ્ટેપ હવે ફોલો કરવાના મારા લેક્ચરમાં જરૂર નથી. સીધી જર્નલ લખવાની છે અને લેઝર પોસ્ટિંગ આપણે કરવાનું છે. બધો સ્ટાર્ટ કરીએ. જર્નલ નું ફોર્મેટ બનાવવાનું. નેરેશન બાબત જે એક્ઝામમાં લખવી કમ્પલસરી છે. એટલે જર્નલ લખો એટલે નીચે કમ્પલસરી બાબત જે બી લખવી પડશે. તેનું ફોર્મેટ પહેલા બનાવી દઈએ. જર્નલ બુક નું શું છે? જર્નલ બુક નું ફોર્મેટ ખબર છે ને? ડેટ, પર્ટિક્યુલર, લેઝર ફોલિયો, ડેબિટ અમાઉન્ટ, ક્રેડિટ અમાઉન્ટ. તો પહેલા ફોર્મેટ બનાવો. ચાલો પેન્સિલ થી. હા બસ નવું ટાઇટલ આપી દો. ત્યાં યુનિટ 3 અહીંયા લખી દો. મેં જેમ લખ્યું છે આ રીતે ટાઇટલ આપી દો. નવો ટોપિક ચેપ્ટર 2 યુનિટ 3 ટ્રાયલ બેલેન્સ. બાય ગયો ક્યાં? ચલો તો સ્ટાર્ટ કરીએ. આપણે આ પોઈન્ટ અહીંયા લખવાનો છે. પેલા જર્નલ લખીએ આપણે. એક્ઝામમાં આ ક્વેશ્ચન 10 માર્ક્સ નો આવેલો છે. જર્નલ બી લખો, લેઝર પોસ્ટિંગ બી કરો અને ટ્રાયલ બેલેન્સ બી બનાવો. તો જસ્ટ 8 ટ્રાન્ઝેક્શન છે, 8 કે 9. અને એક્ઝામમાં જર્નલ લખવાની છે, પછી લેઝર પોસ્ટિંગ કરવાનું અને પછી ટ્રાયલ બેલેન્સ શીખીએ. ચલો તો સ્ટાર્ટ કરી દઈએ. એક્ઝામમાં કેમ લખવાનું બોર્ડમાં પ્રેઝન્ટેશન કરું છું. અહીંયા સૌથી પહેલા ઉપર લખવાનું ઇન બુક ઓફ. અને કોના ચોપડામાં? જર્નલ લખો છો. કોણે બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે? અહીંયા મિસ્ટર અનિલ. તો લખવાનું ઇન બુક ઓફ મિસ્ટર અનિલ. શું બનાવીએ છીએ અનિલના ચોપડામાં? પહેલા તો કે જર્નલ. તો લખવાનું જર્નલ એન્ટ્રી. જર્નલ એન્ટ્રી એટલે આમનો લખવી છે આપણે. પછી ફોર્મેટ બનાવી દઈએ. ડેટ, પર્ટિક્યુલર, લેઝર ફોલિયો, ડેબિટ અમાઉન્ટ અને ક્રેડિટ અમાઉન્ટ. આવું મેન્શન કરી દેવાનું. અને પછી જર્નલ લખવાની છે. ચલો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ જર્નલ. સર એક્ઝામમાં કમ્પલસરી પહેલા આખી જર્નલ લખવાની પછી પોસ્ટિંગ કરવાનું કે પહેલા એક જર્નલ એક પોસ્ટિંગ? તમને જે રીતે મજા આવે. કોઈ કારણ કે થોડો જો આવશે પહેલા શું લખ્યું, આપણે તો છેલ્લે સબમિટ કરવાનું. તો એક હારે જર્નલ લખો ને પછી પોસ્ટિંગ કરો તો બી પ્રોબ્લેમ નથી. અથવા એક જર્નલ એક પોસ્ટિંગ, તમને જે અનુકૂળ પડે. ચલો હું જર્નલ લખું, સાથે તમે બી લખતા જાઓ. મિસ્ટર અનિલ કમેન્સ. કમેન્સ એટલે શરૂઆત. કમેન્સ બિઝનેસ વિથ ₹1 lakh બાય કેશ. તો બે એકાઉન્ટ છે, કેશ અને એક કેપિટલ. માલિકને કયા નામથી ઓળખાય? કેપિટલ. તો જર્નલ લખી દેશું. વોટ કમ્સ ઇન ડીઆર. ધંધામાં શું આવ્યા? કેશ. આવે તો ઉધાર. કોણે આપ્યા? માલિક. માલિકનું નામ શું છે? કેપિટલ. તો માલિકને રિપ્રેઝન્ટ કરતો એકાઉન્ટ. બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. તો 1 lakhs. નેરેશન એટલે બાબત છે, બીંગ. અહીં ક્યાંક લખવું પડશે. જો શું લખવું ન ખબર પડે ને તો ટ્રાન્ઝેક્શન જ અહીંયા લખવાનું, કારણ કે એ વસ્તુ તો રેકોર્ડ કરી છે. તો લખવાનું મિસ્ટર અનિલ. કમેન્ટ્સ નો ફાવે લખતા તો સ્ટાર્ટેડ. મિસ્ટર અનિલ સ્ટાર્ટેડ બિઝનેસ.
બાય કેશ લખો તોય ભલે, ખાલી એટલું લખો તોય ભલે. ચાલો આ બંને રેકોર્ડ થઈ ગયું. ચાલો બંને કેવું રેકોર્ડ કર્યું કહેવાય? કાલે કંઈક શબ્દ બોલ્યો તો યાદ આવે તો, હા, ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ, શોર્ટમાં આઈ અને આર. આવું એક્ઝામમાં લખવા નથી, પણ આગળના ચેપ્ટર માટે શીખવાડું છું. ચલો હવે આ લખાઈ ગયું. આ બધી જર્નલ પહેલા લખો તોય ભલે, અથવા કોઈ વ્યક્તિ આવું બી કરશે, 2-3 પેજ મૂકીને પછી બનાવશે. હવે કઈ બુક બનાવી છે આપણે? લેઝર બુક. તો લખવાનો પહેલા લેઝર બુક. લેઝર બુકમાં ખાતા અકાઉન્ટ ઓપન કરવાના. પહેલું કયું અકાઉન્ટ છે? કેશ. તો કેશ અકાઉન્ટ. પછી કયું અકાઉન્ટ ઓપન કર્યું આપણે? કેપિટલ. તો લખવાનું કેપિટલ અકાઉન્ટ. પણ ફોર્મેટ આવું નથી, ખબર છે ને ક્યાંક? પહેલા ટોટલ કેટલી કોલમ? 8 કોલમ. ફર્સ્ટ કોલમ ડેટ, પર્ટિક્યુલર, જર્નલ ફોલ્યો, અમાઉન્ટ. પાછું રિપીટ થાય, ડેટ, પર્ટિક્યુલર, જર્નલ ફોલ્યો, અમાઉન્ટ. આવું એક્ઝામમાં તમારે બનાવવું પડશે. આમ શોર્ટમાં મારી જેમ લખશો તો નહીં ચાલે, કારણ કે હું શોર્ટમાં અહીંયા બધું લખવા જઈશ ને તો બધું ભેગું થઈ જશે, બરાબર પ્રેઝન્ટેશન નહીં થાય, એટલા માટે. ચલો તો કેશ એકાઉન્ટમાં કઈ બાજુ? ડેબિટ સાઈડ. લો કેશ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ. ડેટની કોલમમાં ડેટ, અહીંયા લખી દઈશું આપણે ટુ કેશ એકાઉન્ટ. રૂપીસ પ્રમાણે 1 લાખ. ચલો કેશ એમાં શું વાંધો? કેશ લખવી તો યાદ આવી ગયું પાછું. હંમેશા સામેનું નામ લખવાનું. સામેનું નામ શું લખીશ? કેપિટલ અકાઉન્ટ. ઓકે, ચલો નેક્સ્ટ. ટુ નો મતલબ કઈ બાજુ? ક્રેડિટ. કેપિટલ અકાઉન્ટ, ક્રેડિટ સાઈડ. ડેટની કોલમમાં પહેલા ડેટ અને પછી લખવાનું બાય અને સામેનું નામ. કેપિટલનું સામેનું નામ કેશ. બાય કેશ અકાઉન્ટ, રૂપીસ 1 લાખ. આમ જો સાથે લખીને કરો તોય ભલે, એમ ન કરવું હોય તો પેલા બધી જર્નલ લખી દેવાની અને પછી બધું પોસ્ટિંગ. ચલો તો મારા ખ્યાલથી તો એક્ઝામમાં કયું સારું પડે? પહેલા બધી જર્નલ. ચલો તો આપણે નકર કેટલા પેજ મૂકવા એ ખબર ન પડે, મેનેજમેન્ટ નો એટલા માટે. બીજું ટ્રાન્ઝેક્શન, પરચેઝ goods ₹5,000 from Jill on a credit. On a credit નો મતલબ શાખ ઉપર, ક્રેડિટ ઉપર, શાખ ઉપર. ચલો તો બે અકાઉન્ટ છે, પરચેઝ અને એક જીલ. ચલો વસ્તુ ખરીદી, તો ગુડ્સ ખરીદવી આપણા માટે શું કહેવાય? એક્સપેન્સ, ખર્ચ ખાતે ઉધાર. ચલો ગુડ્સ કોની પાસેથી લાવ્યા? જીલ. બોલો જીલને બદલામાં આપણે કઈ આપ્યું? તો બેનિફિટ ગીવર અકાઉન્ટ ક્રેડિટ. કેટલા રૂપીસ? 5,000. લો લખ્યા 5,000. બાબત જે લખશો નેરેશન. શું લખશો નેરેશનમાં? તો કે ગુડ્સ શું કર્યા આપણે? પરચેઝ. કોની પાસેથી પરચેઝ કર્યા? તો લખવાનું ફ્રોમ મિસ્ટર જીલ. ઓન ક્રેડિટ લખો તોય ભલે, ન લખો તોય ભલે. ચલો પોસ્ટિંગ આપણે એક સાથે કરવું છે તો પહેલા જર્નલ લખી નાખ. ચલો થર્ડ ટ્રાન્ઝેક્શન, પેડ ₹4,950 તો જીલ. કોને અમાઉન્ટ પે કરી આપણે? જીલને. એન્ડ આફ્ટર અથવા આફ્ટર અલાવિંગ ડિસ્કાઉન્ટ. અલાવ કરવો એટલે નહીં, પહેલા ખાલી અલાવ કરવો એટલે આપો, ડિસ્કાઉન્ટ આપો. હવે ક્વેશ્ચન થયો, જીલે આપણને ડિસ્કાઉન્ટ આપ્યો કે આપણે જીલને ડિસ્કાઉન્ટ આપ્યો? કેમ ખબર પડે? અહીંયા તો લખ્યું અલાવ ડિસ્કાઉન્ટ, પણ પાછળ ચોખવટ નથી કરી કોણે ડિસ્કાઉન્ટ આપ્યો. તો હંમેશા યાદ રાખવાનું, જે બિલ પે કરે, જે રૂપિયા ચૂકવે ને એને ડિસ્કાઉન્ટ મળે, અને જેને રૂપિયા મળે ને
એ ડિસ્કાઉન્ટ આપે. ચલો તો પૈસા કોને ચૂકવા છે? આપણે. કોને? ટુ એટલે ને. કોને? જીલ. તો જે પૈસા ચૂકવે ને કોઈ ડિસ્કાઉન્ટ ન આપે. હવે આના માટે મગજને મોકલવાનું ખરીદી કરવા જા. ડીમાર્ટમાં જા આટો મારવા, મગજને કહેવાનું. એટલે મગજ આટો મારવા જશે ડીમાર્ટમાં. વિઝ્યુલાઇઝ કરવાનું. ક્યાંક વસ્તુ આપણે ખરીદશું. માની લો 100 રૂપિયાની વસ્તુ ખરીદી, 10% ડિસ્કાઉન્ટ હતું. 100 માંથી 10% બાદ કરો કેટલા થાય? ચલો તો આપણે આ વસ્તુ ખરીદશું. ખીચામાંથી પૈસા કાઢશું. 100 રૂપિયા આપશું આપણે અને 10 રૂપિયા ડિસ્કાઉન્ટ આપશું. એમાં જોઈને કેમ હોય? તો વસ્તુ ખરીદી, પૈસા આપ્યા, તો આરે ડિસ્કાઉન્ટ આપણે આપશું ને. હા, તો ઓબ્વિયસલી તો બોલું છું ક્યારનું કે જે પૈસા ચૂકવે એ કોઈ દી ડિસ્કાઉન્ટ આપે નહીં, એને ડિસ્કાઉન્ટ મળે. હા, તો આપણને અહીંયા ડિસ્કાઉન્ટ મળ્યું છે. કેટલા ડિસ્કાઉન્ટ મળ્યા? 50 રૂપિયા. ચલો તો જો અકાઉન્ટ તમારે ફ્યુચરમાં જ્યારે બી તમે અકાઉન્ટ લખવા જશો, સીએ બન્યા પછી ગમે ત્યારે, તો ઇન્ડિયાની અંદર હાઈએસ્ટ જે અકાઉન્ટનો સોફ્ટવેર વપરાય છે જેનું નામ છે ટેલી. શું નામ છે એનું? નામ ટેલી. તો આ ટેલી નામના સોફ્ટવેરમાં તમારે એન્ટ્રી લખવાની થશે, પણ આમનો લખીને એવી રીતે નહીં લખાય, પણ એ લખવા માટે આમનો જ આવડવી પડે. પછી આખા વર્લ્ડનું, ફરીથી શબ્દ બોલું છું, આખા, તમને જે તમારું ફ્યુચર છે હું એ જ નથી ખબર. એક નાનો એવો ડેમો આપું ખાલી, એટલે કેટલું ઇમ્પોર્ટન્સ છે એ સમજાવું છું. આજે જ યુટ્યુબમાં સર્ચ કરજો ગિફ્ટ સિટી. ગિફ્ટ આપી ને એ ગિફ્ટ સિટી, આ સર્ચ કરજો જરા યુટ્યુબમાં, એટલે વિડીયો આવશે. અમદાવાદમાં ગાંધીનગર આવ્યું ને એમાં આ સિટી છે. તમને એમ લાગશે આપણે ફોરેનમાં આવી ગયા, તમને લાગશે આ ઇન્ડિયાનો પાર્ટ જ નથી, આવો હોય જ નહીં ઇન્ડિયામાં કોઈ દિવસ. એવી બધી વસ્તુ ત્યાં બની છે. તો સર એમાં મારે શું લેવા દેવા? લેવા દેવા છે. આની અંદર આ ગિફ્ટ સિટીમાં બહુ બધા બિલ્ડિંગ છે. આ બિલ્ડિંગની અંદર આખા વર્લ્ડનું અકાઉન્ટ લખવા માટે આવશે. સુરત ગુજરાતની વાત નથી કરતો, ભારતની વાત નથી કરતો, આખા વર્લ્ડનું અકાઉન્ટ લખવા આવશે. એને ઇંગ્લિશમાં કહેવાય આઉટસોર્સિંગ કર્યું. શું કહેવાય? આઉટસોર્સિંગ. કોઈ પણ ધંધો કરવાનો મેન પર્પસ શું હોય? ધંધો કરવાનો મેન પર્પસ નફો ન હોય, મેક્સિમમ નફો હોય, વધારેમાં વધારે નફો કમાવાનો. અને નફો બે જ રીતે થાય. કઈ બે રીતે? કે વસ્તુનું વેચાણ વધે તો, અથવા પડતર ઘટે તો. બોલો, મંદી હોય ત્યારે વેચાણ વધારે, આમ વધારો હોય તો વધે વેચાણ. તો હવે નફો કેમ વધારો? પડતર ઘટાડે. હવે ધ્યાનથી બોલો, સાંભળો. અહીંયા તમને મહિને કોઈક 50,000 રૂપિયા પગાર આપે અને કામ કરો તો તમે કરોડપતિ બન્યો ને, એકદમ મસ્તીની લાઈફ જીવશો ને. ફરીથી બોલું છું, કોઈ મહિને ખાલી 50,000 રૂપિયા પગાર આપે તો આપણે એકદમ કરોડપતિ બની જાય, હાઈફાઈ લાઈફ જીવી શકશો ને. એમ ફોરેનમાં અકાઉન્ટ લખવા માટે ડોલરમાં પગાર હોય. શેમાં પગાર હોય? ડોલરમાં. $50,000 પગાર હોય. કેટલો? 50. વધારે હોય પણ 50 બોલો, ખાલી $50,000. ને આ $50,000 નો મતલબ એકદમ આપણે કેમ નાની લાઈફ જીવી, એવી લાઈફ જીવાય. પણ ઈ જ વસ્તુ અહીંયા આવીને કન્વર્ટ કરે તો $95 ભાવ છે ડોલરનો. $50,000 અને $95 ભાવ છે. બોલો કેટલા થાય? 47 લાખ. તો તમને માની લો 50 માની લો, તમને હું એમ કહું હવે સમજવા માટે કે આ કામ તમારે લખવાનું 24 લાખ રૂપિયા. તમે લખો કે ન લખો, વર્ષના 24 લાખ રૂપિયા. અહીંયા જ્ઞાન જ જવા, અહીંયા લખવાનું છે. ઘરે બેઠા બેઠા તો ત્યાં મુંબઈ, અમદાવાદ જઈને તો લખો કે ને, ખાલી એક અકાઉન્ટ, બહુ બધા હોય આવા તો લખવી કે ન લખવી. પણ આ જ કામ માની લો ન્યા કરતા તેને કેટલા રૂપિયા? રૂપિયામાં બોલો તો
50 લાખ આપવા પડે. પણ ઈ જ કામ ઇન્ડિયામાં તમને કેટલામાં કરવા તૈયાર છો? 24 લાખ. તો એ કંપનીને કેટલા ઘટી ગયા ખર્ચો? જો 20 લાખ 25 લાખ ખર્ચો ઘટી ગયો. તો બોલો બધા લોકો ક્યાં અકાઉન્ટ લખવા જાય? ફોરેન માંથી અહીંયા આવશે બધા ઇન્ડિયામાં. એને આઉટસોર્સિંગ કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? આઉટસોર્સ. તો આ કામ ઓલરેડી ચાલુ થઈ ગયું છે. થાશે નહીં, થઈ ગયું છે. તો ઘરે બેઠા બેઠા અકાઉન્ટ લખવું હોય તો આ બધું શીખવું પડશે. આટલા રૂપિયાનો સ્કોપ છે આમાં. અને આના માટે એક સોફ્ટવેર આખા વર્લ્ડમાં હાઈએસ્ટ, તમારા સ્કૂલમાં સર આવ્યા છે ત્યારે કીધું હશે, આખા વર્લ્ડમાં હાઈએસ્ટ સોફ્ટવેર યુઝ થતો હોય તો ઝેરો અને ક્વિક બુક, આ બે હાઈએસ્ટ સોફ્ટવેર યુઝ થાય. કોઈ પણ સોફ્ટવેર હોય, નિયમ તો આ જ રહે. તો અકાઉન્ટ તમારે વર્લ્ડનું કોઈનું લખવું હોય તો તમારે આ કામ શીખવું પડશે. ને બહુ બધા પૈસા જ પૈસા છે, પણ એના માટે નિરાતે ભોગ આપવો પડે. 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષનો જેવી કેપેસિટી. તો ચલો સ્ટાર્ટ કરીએ. ભોગ આપવાનું સ્ટાર્ટ કરીએ. ભગવાનને ભોગ આપી તો ભગવાન શું આપે આપણને? ફળ આપે. ક્યાં? હા, તો તમે ભોગ આપો છો તો ફળ મળશે. ચલો તો પેમેન્ટ કર્યું. ચલો પેમેન્ટ કર્યું જીલને. જીલ પૈસા લઈ ગઈ. જીલ અકાઉન્ટ ડેબિટ. ભાઈ લાસ્ટ સુધી દેખાય છે આ બાજુ? ઓકે. જીલ અકાઉન્ટ ડેબિટ. અને રોકડા ગયા ધંધામાં. વોર્ડ વોઝ આઉટ ક્રેડિટ. ચલો રોકડા કેટલા ચૂક્યો આપણે? 4950. અને ડિસ્કાઉન્ટ એને આપણને આપ્યું, આપણને મળ્યું. ડિસ્કાઉન્ટ મળે તો આપણી આવક કે ખર્ચ? આવક. તો ડિસ્કાઉન્ટ ખાલી લખો તોય ભલે, અને આખું લખવું હોય તો ડિસ્કાઉન્ટ રિસીવ. ખાલી ડિસ્કાઉન્ટ લખો તો બી ચાલે, રિસીવ લખો તો બી પ્રોબ્લેમ નથી. ચલો કેટલું ડિસ્કાઉન્ટ મળ્યું આપણને? 50. તો ટોટલ જીલ સાથે કેટલા રૂપિયાની ડીલ થાય? 5000. તો જો આપણે વસ્તુ ખરીદી હતી ને જીલ પાસેથી, કેટલાની ખરીદી હતી? તો બદલામાં આપણે એને 4950 પેમેન્ટ આપ્યું અને 50 આપણને શું મળ્યું? ડિસ્કાઉન્ટ. અને અલગ અલગ જર્નલ લખવી તોય છૂટ. એટલે પેલા રોકડની જર્નલ લખો અને પછી અલગથી ડિસ્કાઉન્ટની જર્નલ લખો તો બી ચાલશે એક્ઝામમાં. બાબત જે લખો, પેમેન્ટ ટુ મિસ્ટર ઝીલ બાય કેશ. રોકડે પેમેન્ટ કરી દીધું. એની આ જર્નલ હતી. પૂરો થઈ ગયો પોઈન્ટ. ચલો ફોર્થ ટ્રાન્ઝેક્શન. શું કહે છે? ફોર્થ ટ્રાન્ઝેક્શન સેલ. પેલા આમાં નો સમજણ પૂછી લો. કોઈ પોઈન્ટ નો સમજણ પૂછી લો. સર બધા વચ્ચે મારો તો જીવ જાય, કેમ પૂછું? તો એના માટે ખાલી એટલું કહી દે, જય કોંગ્રેસ. આટલો જ હાથ ઊંચો કરવાનો. જો આટલો આખો હાથ નથી ઊંચો કરવાનો, નકર આજુબાજુ વાળાને ખબર પડી જાય પૂછે છે. આટલું જો મને દેખાય એટલું તમારા મોઢા પર આમ કરી દે, જય કોંગ્રેસ, ટાટા બાય બાય. છે કોઈને ડાઉટ? ચાલો ફરીથી સમજવા માટે આપણે ચકડા લઈ લઈએ. આ મિસ્ટર અનિલના ચોપડામાં અકાઉન્ટ લખાય છે. આ મિસ્ટર જીલ છે. આપણે જીલને રોકડા આપ્યા, બદલામાં અત્યારે જીલે આપણને કઈ આપ્યું તો ધંધાની દ્રષ્ટિએ જો રોકડ ગયા, એરો દેખાય, રોકડ ગયા, જાય તો જમા. કોણ લઈ ગયું? ચલો બદલામાં મને કઈ આપ્યું નહીં, તો લાભ લેનાર ખાતે ઉધાર. કેશ જાય તો જમા, લાભ લેનાર ખાતે ઉધાર. ચલો આપણે એને રોકડા આપ્યા તો બદલામાં એને આપણને શું આપ્યું? ડિસ્કાઉન્ટ. તો આપણને ડિસ્કાઉન્ટ મળ્યું કહેવાય. ડિસ્કાઉન્ટ મળે તો આપણે શું કહેવાય? આવક. આવક ખાતે જમા. ચલો જીલે આપણને ડિસ્કાઉન્ટ આપ્યું, આપણે અત્યારે ડિસ્કાઉન્ટના બદલામાં કઈ આપ્યું નહીં, તો લાભ લેનાર ખાતે ઉધાર. એ રીતે બોલી શકાય. તો 50 રૂપિયા આવક ખાતે જમા અને
₹4,950 કેશના અને ₹50 ડિસ્કાઉન્ટ. તો બે સરવાળો ભેગો કરવી કેટલા થઈ ગયા? 5,000. એટલે આપણે 5,000 લખ્યા. રિપીટ કરો એકવાર. પાક્કો છે? ક્લિયર બધાને? ઓકે. તો આગળ વધો. નવો ટ્રાન્ઝેક્શન. સેલ ગુડ્સ કોસ્ટિંગ. સેલ કર્યા, બટ એનો ગુડ્સ એટલે વસ્તુની પડતર, કોસ્ટિંગ નો મતલબ પડતર. કેટલા રૂપિયાની પડતર હતી? 4,000. પણ વેચું 4, કેટલાથી વેચું? 5500, 5,500. જેમ કે સમજવા માટે આ પેન છે. આ મેં પેન ખરીદી હતી પહેલા, એની પડતર હતી ₹100, પણ મેં એને વેચી ₹120. આવો આ સેન્ટેન્સ કહે છે. વસ્તુ વેચી, એની પડતર કેટલી હતી? વસ્તુ વેચી એની પડતર 4,000, બટ સોલ્ડ કેટલામાં કરી? 5,500. ચલો આની જર્નલ લખવાની છે. કેટલા અકાઉન્ટ છે આની અંદર? પહેલા બે. કયા કયા બે? એક સેલ અને કઈ વ્યક્તિનું નામ, પર્સનનું નામ તો છે નહીં, તો કેશ. ચાલો, રોકડેથી વસ્તુ વેચી, કેશ આવે તો ઉધાર, વોટ કમ્સ ઇન હિયર. અને વસ્તુ વેચી તો આપણી શું કે વસ્તુ વેચવી? ઇન્કમ. સેલ એટલે નોમિનલ ખાતું, આવક ખાતે જમા. ક્વેશ્ચન થાય, આ એક્ઝામમાં અટવાડવા માટે આવું આપ્યું. કઈ અમાઉન્ટ લખાય? ઓબ્વિયસલી 4,000. હા, સેલ હંમેશા સેલ પ્રાઇસે લખાય. ફરીથી વજો આગળના ટોપિક માટે બોલી દઉં છું. ધંધામાંથી ગમે ત્યારે વસ્તુ જાય, બરાબર બોલો, સાંભળજો, આગળ આવશે. ગમે ત્યારે ધંધામાંથી વસ્તુ જાય, ગમે એ રીતે, તો ચેક કરવાનું પહેલા. વેચાણ થી ગયું છે તો સેલ પ્રાઇસ રેકોર્ડ કરવાની. વસ્તુ વેચવી તો કઈ પ્રાઇસ? સેલ. આની સિવાય અધર ધેન સેલ, વેચાણ સિવાય કોઈ પણ રીતે ધંધામાંથી જાય તો હંમેશા કોસ્ટ પ્રાઇસ રેકોર્ડ કરવાનું. સર બીજી કઈ રીતે જાય વેચાણ સિવાય? માલિક ધંધામાંથી વસ્તુ ઉપાડી જાય, આગ લાગી જાય, ઓલો શીખે ને અનુમલિક, આગ લગા દી, આગ લગા દી, તો લગાડી દીધી આગ આપણે. તો આગથી વસ્તુ વહી જાય, ચોરાઈ જાય વસ્તુ, આપણે એડવર્ટાઇઝમાં આપી, ફ્રી સેમ્પલમાં આપી, કોઈ પણ રીતે ધંધામાંથી વેચાણ સિવાય જાય, અધર ધેન સેલ, તો ઓલવેઝ કઈ પ્રાઇસ રેકોર્ડ કરશો? કોસ્ટ. તો જેનું અકાઉન્ટ લખવા જાશો ભવિષ્યમાં, તો માની લો એની હારે આવું કઈ છું, કોકને ફ્રી સેમ્પલમાં આપી દીધું કે લો આ વસ્તુ વાપરો, સારી લાગે તો પછી આવજો ખરીદવા. જેમ કે આપણે ખાસ ક્યાંક મોટો ઓર્ડર ખાવા પીવાનો આપવાનો હોય, તો જેને ઓર્ડર આપવા જાય એ આપણને ફ્રી સેમ્પલમાં ક્યાંક વસ્તુ ચાખવા આપે પેલા. તો એટલી વસ્તુ તો ભાઈ મફત તો આવી નહીં, બની હશે ને. તો એ વસ્તુ એને જે આપણને ચાખવા ફ્રી સેમ્પલ આપી ટૂંકમાં, તો એને હું કઈ પ્રાઇઝે રેકોર્ડ કરીશ? એનું અકાઉન્ટ લખીશ. તો સેલ પ્રાઇઝે રેકોર્ડ કરું કે કોસ્ટ પ્રાઇઝે? કોસ્ટ પ્રાઇઝ. સમજાય છે ને? થોડું થોડું, બહુ બધી વાર રિપીટ થાય. અને જ્યાં બી ક્વેશ્ચન થાય એના આખા ચેપ્ટર મેં બનાવી રાખ્યા છે શીખવાડવાના. ચલો, મેં એટલે જેને કોર્સ બનાવ્યો છે એને 5500, 5,500. બાબત જે નેરેશન, ગુડ્સ સોલ્ડ બાય કેશ. ચલો આ બી લખાઈ ગયું. ફિફ્થ ટ્રાન્ઝેક્શન, ગુડ્સ ટેકન. ટેકન એટલે લઈ જાવ. ટેક નો ભૂતકાળ છે ટેકન. ટેક એટલે લેવું, ટેકન એટલે લઈ ગયા હતા, ભૂતકાળ. ટેકન ફોર પર્સનલ. પર્સનલ યુઝ નો મતલબ ગુજરાતી થાય અંગત વપરાશ. અંગત વપરાશ માટે લઈ જાય તેનો ઉપાડ કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? ઉપાડ. એટલે ડ્રોવિંગ કર્યું માલિકે. ચલો, કેટલા અકાઉન્ટ છે આમાં? બે. એક તો ડ્રોવિંગ, તો આમાં ક્વેશ્ચન થાય ડ્રોવિંગ અકાઉન્ટ તો ક્યાંય લખ્યું નથી, પણ એ આના ઉપરથી ખબર. પર્સનલ યુઝ લખ્યો એનો મતલબ અંગત વપરાશ. અંગત વપરાશ માટે ઉપાડ કર્યો. તો માલિક ધંધામાંથી કઈ વસ્તુ લઈ જાય કે રૂપિયા લઈ જાય, તો
તો એને કયા નામથી રિપ્રેઝન્ટ કરશો? ડ્રોવિંગ. તો એક અકાઉન્ટ છે ડ્રોવિંગ. ચલો બીજું કયું અકાઉન્ટ છે? તો ગુડ્સ લઈ ગયા. તો ગુડ્સ માટે કયો શબ્દ વાપરશો? પરચેઝ. ચલો તો આ બે અકાઉન્ટ આમાં ઇન્વોલ્વ છે, પણ તકલીફ શું થઈ? બે માંથી એક નામ આમાં દેખાતું નહોતું. બાકી બધામાં દેખાતું, જો સેલ દેખાતું હતું, ઝીલ નું નામ દેખાતું, પેડ શબ્દ એટલે કેશ દેખાતું હતું. બાકી બધામાં આ ટ્રાન્ઝેક્શન એવું હતું લખ્યું એમાંથી એક નામ નહોતું. ચલો હવે એને રેકોર્ડ કરીએ. માલિક ધંધામાંથી વસ્તુ લઈ ગયો, બદલામાં કઈ આપ્યું? તો માલિક ધંધામાંથી કઈ લઈ જાય તો શું બોલાય? બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. અને એને કયા નામથી લખશું? ડ્રોવિંગ. તો ડ્રોવિંગ અકાઉન્ટ ડેબિટ. કેટલા? 100. ક્રેડિટ શું કરવાનું? પરચેઝ. બટ ક્વેશ્ચન થાય, આ પરચેઝ કેમ ક્રેડિટ કર્યું? પરચેઝ કેમ ક્રેડિટ કર્યું? તો સિમ્પલ, પેલા ખરીદ્યું હોય ત્યારે આપણે શું બોલ્યા? ખર્ચ ખાતે ઉધાર. પણ આ હવે ખર્ચો કોનો ગણાય? માલિકનો ગણાય કે ધંધાનો? માલિક. માલિક લઈ જાય તો આપણા ધંધામાંથી ખર્ચો ઘટાડવો પડે. તો ખર્ચને ઉધાર બાકી હોય, ઘટાડવા માટે જમા. તો માલિક ગમે ત્યારે વસ્તુ લઈ જાય તો ખરીદીનો ખર્ચો ઘટાડવા જમા કર્યું. શું કામ જમા કર્યું? ખરીદીનો ખર્ચો ઘટાડવા. ચલો કેટલા રૂપિયા? 100. બાબત જનરેશનમાં શું લખશું? ગુડ્સ. વિથડ્રો એટલે ઉપાડવો. વિથડ્રો ફોર પર્સનલ યુઝ. માલિકે અંગત વપરાશ માટે વસ્તુ ઉપાડી. નો સમજાણું તો રિપીટ કરો. સમજાણું? ઓકે ચલો તો આગળ વધીએ. સેલરી પેડ ટુ મોહન. ચલો બે અકાઉન્ટ છે આમાં. કયા કયા બે અકાઉન્ટ છે? એક કેશ ચૂકવા તો કેશ, અને એક મોહન ને ચૂકવા એટલે મોહન. અરે લખ્યું છે મોહન તો સેલરી ક્યાંથી આવે? સેલરી આવશે. તો ક્વેશ્ચન થાય ક્યારે મોહન લખો ને ક્યારે સેલરી લખો? ટુ વે ટ્રાન્ઝેક્શન. આવું સરે શીખવાડ્યું છે. ટુ વે ટ્રાન્ઝેક્શન. જ્યારે ટુ વે ટ્રાન્ઝેક્શન હોય તો વ્યક્તિનું નામ ન આવે. સર આ ટુ વે ટ્રાન્ઝેક્શન એટલે હું પેલા જેને નથી સમજાણું એને શીખવી દો એકવાર ફરીથી. આ મોહન નામનો વ્યક્તિ છે. ચલો આ વ્યક્તિને પેલા આપણે સેલરી આપવી જ ક્યારે? અકાઉન્ટ અહીંયા લખાય છે અકાઉન્ટ. આ બિઝનેસ કોઈને પગાર આપવી ક્યારે? એ આપણે ક્યાંક કામ કરે. કામ કરે ને ઇંગ્લિશમાં કહેવાય સર્વિસ આપી. સર્વાઇસ. સર્વિસ આપી. બદલામાં આપણે આને શું આપવું પડે? સેલરી. એણે કામ કર્યું અને આપણે સેલરી રોકડા આપી દેવી ને તો ટુ વે ટ્રાન્ઝેક્શન. એણે કામ કર્યું, બદલામાં આપણે રૂપિયા આપ્યા. તો કેવું ટ્રાન્ઝેક્શન કહેવાય? ટુ વે. બે તરફથી કામ પૂરું કર્યું. એણે કામ કર્યું, આપણે પૈસા આપ્યા. તો કેવું ટ્રાન્ઝેક્શન કહેવાય? ટુ વે. પણ આમ હોત તો એણે કામ તો કર્યું પણ આપણે સેલરી ના ચૂકવી તો વન વે ટ્રાન્ઝેક્શન છે. કેવું ટ્રાન્ઝેક્શન? વન વે. જો વન એના તરફથી કામ થઈ ગયું પણ આપણા તરફથી જે રોકડા આપ્યા નથી તો વન વે ટ્રાન્ઝેક્શન છે. અને વન વે ટ્રાન્ઝેક્શનમાં ઓલવેઝ પર્સનલ ખાતું ખુલે. કયા ટ્રાન્ઝેક્શનમાં? વન વે ટ્રાન્ઝેક્શનમાં ઓલવેઝ પર્સનલ ખાતું ખુલે. બોલો આ વન વે ટ્રાન્ઝેક્શન હતું કે ટુ વે? તમને ક્યાંથી ખબર પડી ગઈ? હા લખ્યું છે સેલરી નો ચૂકવા હોત તો વન વે ટ્રાન્ઝેક્શન. તો ઓળખવાની પાછી ટેકનિક આવી. ચલો સેલરી આપણે શું કહેવાય? ચૂકવી તો એક્સપેન્સ કે ઇન્કમ? એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ. ખર્ચ ખાતે ઉધાર. કેટલી સેલરી પે કરી? 2000. શેનથી પે કરી? કેશ. તો રોકડા ધંધામાં આવે કે જાય? ચૂકવી તો જાય. વોટ ગોઝ આઉટ? ક્રેડિટ. કેશ ગયા.
બીંગ નેરેશન લખી દો. સેલરી પેડ બાય કેશ. ચલો then after seventh transaction cash rupees 10,000 deposited into bank. બેંકમાં ડિપોઝિટ કર્યા રોકડા. કેટલા અકાઉન્ટ છે? બે. એક તો કેશ અને એક તો ડિપોઝિટ. નહીં, ડિપોઝિટ કોઈ ખાતું નથી. ડિપોઝિટ નો મતલબ બેંકમાં રૂપિયા નાખવા, ભરવા. એવું કોઈ ખાતું આવતું નથી. તો બે અકાઉન્ટ છે, એક બેંક અને એક કેશ. ચલો બેંકમાં રૂપિયા રોકડા ભરવી તો ધંધામાં રોકડ આવે કે જાય? જાય. વોટ ગોઝ આઉટ? ક્રેડિટ. રોકડા ગયા ધંધામાંથી, જાય તો જમા. 10,000. કોણ લઈ ગયો આ રોકડા રૂપિયા? કોને આપ્યા આપણે? બેંકને. બેંકમાં ભેગા. ચલો બેંકે બદલામાં આપણને કઈ આપ્યું તો આપણે શું જર્નલ લખશું? બેંક પૈસા લઈ ગઈ. લાભ લેનાર ખાતે ઉધાર. ચલો આ તો લખીને હવે 2 મિનિટ માટે જસ્ટ આપણું કામ કેવું છે? આટલું આવ્યું એટલે આટલું લખ્યું. પછી આગળ નહીં વધારવાનું, આગળ વિચારવાનું નહીં કાંઈ. આને કોઈ દી એવું વિચારું બેંક એના ચોપડામાં હું લખશું? બેંક એના ચોપડામાં હું લખશું? જેમ આપણે લખ્યું એ પણ ક્યાંક લખશે ને. તો ચેપ્ટર નંબર 3 આવશે, એમાં હું શીખવાડી આ બેંક આખો હિસાબ એના ચોપડામાં કેમ લખે, જેનું નામ છે BRS. આખું નામ છે બેંક રિકોન્સિલિએશન સ્ટેટમેન્ટ. ગુજરાતીમાં કહેતા ને બેંક સિલક મેળ. હવે એવું તો કઈ ચેપ્ટર આ તો એ શીખવાડે છે. ચલો એ સમજોતા કે ગોખ્યાતા? આટલા ટ્રાન્ઝેક્શન આપ્યા, આ આવે તો પ્લસ કરજે, આ આવે તો માઇનસ. પણ હું કામ ઈ જ ન ખબર, શું કામ બનાવવાનું હોય? એક્ઝામમાં કીધું 5 માર્ક્સ છે એટલે આપણે બનાવી નાખ્યું. જેટલી પણ જગ્યાએ અકાઉન્ટ લખવા જશો એ બધા લોકોએ કમ્પલસરી BRS બનાવવો પડે, બેંક સિલકમેળ બનાવવો પડે. અને એના પૈસા લઈ મફતમાં ન બને. ફરક એટલો તો જો 11-12 માં ખબર હોત ને આ બધી તો વ્યવસ્થિત શીખ્યા હોત કે આના પૈસા છે, ખાલી લખવા હાટું નથી, આ માર્ક્સ માટે નથી. એટલે જ આ બધું દોડાવશું તમને. આગળ જે થવાનું ને એ જેવું ફાઉન્ડેશન પૂરું થાય ને એટલે દોડાવશું માર્કેટમાં તમને. શું કરવા દોડાવશું? કોઈ ધંધો ચાલુ કરવો હોય તો શરૂઆત ક્યાંથી થાય? તો બધાના ગ્રુપ પાડી દઈશું, રિપોર્ટ બનાવતા શીખવાડીશું. કે માની લો કોઈ કે મારે આ બિઝનેસ કરો તો એના જેટલામાંથી જેટલા સ્ટુડન્ટને એવો બિઝનેસ કરતા હોય એ બધાના ગ્રુપ બનાવી દઈશું. તો આ ગર્લ્સમાં જેને જે બિઝનેસ કરો એમાં ગ્રુપ બનાવી દઈશું. કોઈ કે અમારે સોલારનો બિઝનેસ કરવો છે તો એના ગ્રુપ બનાવી દઈએ. કોઈ કે અમારે બેટરીનો બિઝનેસ કરવો છે, કારણ કે બે ફ્યુચર આ છે, ભવિષ્યનું ફ્યુચર આ બે વસ્તુ છે. ઇલેક્ટ્રિક ગાડી એટલે બેટરી, અને બેટરીને ચાર્જ કરવા જોઈએ પાવર, પાવર આવશે સોલારમાંથી. તો નેક્સ્ટ બિઝનેસ આનો હશે. તો આ બિઝનેસ કરવો હોય તો શું કરવું પડે? તો આપણને તો લાગે આ કરવું પડે, પણ જાવી ત્યારે ખબર પડે લાવશો ક્યાંથી, આનો ભાવ ક્યાંથી મળશે, લેબર કેટલા જોઈએ, કેવા પ્રકારના લેબર જોઈએ, કેટલો પગાર દેવો પડશે. આ શરૂઆત ક્યાંથી કરવી? આ દોડાવતા શીખશું. તો અમારી પાસે 2 મહિના હશે ફાઉન્ડેશનની એક્ઝામ પછી, રિઝલ્ટ આવતા 1.5-2 મહિના લાગશે. તો 1.5-2 મહિનામાં 3-3 કલાક ભણાવી અને 2-3 કલાક આવા રિપોર્ટ શીખવાડીશું કે રિયલ ધંધો કઈ રીતે વર્ક કરે તો એ શીખવાડે. પછી આ સ્ટેટિસ્ટિક મેથેમેટિક્સમાં તો સર શીખવાડશે આ જમીનના ભાવ કેમ નક્કી થાય, મકાનના ભાવ કેમ નક્કી થાય, બધું શીખવાડશે. પણ એના માટે તમારો સપોર્ટ જોશે. ચાલો, તો કેશ ડિપોઝિટેડ ઇન્ટુ બેંક, બેંકમાં રોકડા ડિપોઝિટ કર્યા. ચલો 8મો ટોપિક, છેલ્લો ટોપિક, વેજીસ.
વેજીસ એટલે મજૂરી. ફોર 2 year paid in advance. પેડ ઇન એડવાન્સ નો મતલબ અગાઉથી ચૂકવ્યા. કેટલા વર્ષના અગાઉથી ચૂકવ્યા? 2 વર્ષ. ચલો, તો આમાં કેટલા અકાઉન્ટ છે? 2. કયા 2 અકાઉન્ટ? એક તો ચૂકવા પેડ લખ્યું છે એટલે કેશ ખાતું છે. પેડ પેડ એક તો કેશ ખાતું તો છે જ. પૂછતો નથી, કહું છું. એક તો કેશ ખાતું તો છે. બીજું કયું ખાતું છે? વેજીસ નહીં. આ તો વન વે ટ્રાન્ઝેક્શન. કેવો ટ્રાન્ઝેક્શન હતો? વન વે. જેમ કે કોઈ વર્કર છે, વર્કર કામ કરે ને તો મજૂરી દેવાની. હજી એને કામ તો નથી કર્યું, 2 વર્ષના અગાઉથી આપી દીધા. ટૂંકમાં હજી સર્વિસ આપી જ નથી આપણને, પણ આપણે વેજીસ ચૂકવી દીધા રોકડા. તો આના તરફથી જે કામ થયું જ નથી. અકાઉન્ટ અહીંયા લખાય છે. આ બિઝનેસ છે આપણો. તો આ કેવું ટ્રાન્ઝેક્શન હતું? વન વે ટ્રાન્ઝેક્શન. એને કામ તો કર્યું નથી, પૈસા લઈ ગયો. તો ધંધામાં રોકડ આવ્યા કે ગયા? પહેલા ગયા. જાય તો જમા. ટુ કેશ અકાઉન્ટ. કેટલા રોકડા ગયા ધંધામાંથી? 1200. ચલો, હવે વેજીસ ઉધાર કરી દો. વેજીસ ખર્ચ ક્યારે લખાય? ખર્ચ સર્વિસ મળે તો. હજી સર્વિસ મળી છે મને, તો ખર્ચ તો ન લખી નાખ. પણ આ પૈસા લઈ ગયો, બદલામાં એને કાંઈ મને આપ્યું વર્કરે? નહીં. તો આપણે એને શેના લઈ ગઈ? મજૂરીના, વેજીસના. અગાઉથી લઈ ગયો તો ઇંગ્લિશમાં બોલવામાં આવે વેજીસ. પેડ ઇન એડવાન્સ. આવું ન લખવું બીજું નામ છે પ્રીપેડ વેજીસ. પ્રીપેડ વેજીસ. બેમાંથી જે લખો. તો પ્રીપેડ વેજીસ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ. ધંધામાંથી રોકડ ગયા, જાય તો જમા. આ લઈ ગયો, લાભ લેનાર ખાતે ઉધાર. પણ આ વ્યક્તિના બદલે એને રિપ્રેઝન્ટ કરતો ખાતું ખોલ્યું. તો વેજીસ પેડ ઇન એડવાન્સ. અગાઉથી ચૂકવા. એની આ જર્નલ હતી. ચલો, બધા ટ્રાન્ઝેક્શન પૂરા થાય તો આપણે છેલ્લે 11/12 થી કરતા 2 બાજુનું ટોટલ, એટલે પહેલી ટ્રાન્ઝેક્શન થી લઈ અહીંયા સુધીનું ટોટલ કરવાનું. 1,28,800. તો આમ ટોટલ કરવું પડે પહેલા. તો આટલો લખાઈ ગયો. ઓકે, જર્નલ લખાઈ જાય તો પછી નેક્સ્ટ કામ શું ચાલુ થાય આપણું? પોસ્ટિંગ. ચલો, જર્નલ નું લેઝર પોસ્ટિંગ કરવી. ચલો, તો પહેલી જર્નલ નું તો પોસ્ટિંગ થઈ ગયું. હવે બીજી જર્નલ માં કેટલા નામ છે આપણી પાસે? 2. એક પરચેઝ અને એક જીલ. તો બંને અકાઉન્ટ ઓપન થાય તો ઓપન કરી દે. એક ઓપન થાય પરચેઝ અકાઉન્ટ. પરચેઝ માં કઈ બાજુ? ડેબિટ લખ્યું એટલે ડેબિટ સાઈડ. ડેટ ની કોલમમાં ડેટ. અપોઝિટ સાઈડ નું નામ. પરચેઝ ની સામે નામ કયું છે? જીલ. તો અહીંયા લખવાનું ટુ જીલ અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે 5,000. ચલો, ટુ નો મતલબ ક્રેડિટ. કોના ક્રેડિટ? તો કે જીલ અકાઉન્ટમાં. તો નવું અકાઉન્ટ પાછું ઓપન થાય, જેનું નામ રાખશું આપણે જીલ અકાઉન્ટ. જીલ અકાઉન્ટમાં કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. ડેટ ની કોલમમાં ડેટ. જીલની સામે નામ કયું છે? સામે ક્રેડિટ ની સામે ડેબિટ કહેવાય. પરચેસ. તો અહીંયા લખશું, પહેલા કયો વર્ડ લખશું? બાય. બાય પરચેસ અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે 5,000. ચલો, તો આ લેઝર પોસ્ટિંગ કરવી છે આપણે. ચલો, થર્ડ ટ્રાન્ઝેક્શન. ભાઈ, જીલ ખાતું ઓલરેડી છે? હા, તો ફરીથી નહીં ઓપન કરો. કેશ ખાતું છે? હા, ફરીથી નહીં ઓપન કરો.
ડિસ્કાઉન્ટ છે નહીં, તો ફરીથી ઓપન થશે. ચલો, તો પહેલા કેશ ખાતામાં જમા બાજુ, ટુ નો મતલબ જમા બાજુ, સામેનું નામ, કેશની સામેનું નામ કોણ છે? જે. તો કેશ ખાતામાં જમા બાજુ, સામેનું નામ પહેલા લખશું બાય જીલ અકાઉન્ટ. ક્વેશ્ચન થાય રૂપીઝ કેટલા લખો? 5000 લખો કે 4950? તો અત્યારે કોની વાત કરવી છે આપણે? કેશ. તો કેશમાં કેટલા છે? 4950. તો આ લખવાના. ચલો, બીજું ઓર એક નામ જમા છે. કયું નામ છે? ડિસ્કાઉન્ટ રિસીવ. ખાલી ડિસ્કાઉન્ટ બોલો તોય ભલે, ડિસ્કાઉન્ટ રિસીવ બોલો તોય ભલે. ડિસ્કાઉન્ટ રિસીવ અકાઉન્ટ. તો જમા બાજુ, ડેટની કોલમમાં ડેટ, સામેનું નામ બાય જીલ અકાઉન્ટ. વળી પાછો ક્વેશ્ચન થાય 50 લખો કે 5000? તો આપણે કયા ખાતામાં પોસ્ટિંગ કરવી છે? ડિસ્કાઉન્ટ. તો ડિસ્કાઉન્ટની સામે કેટલા રૂપિયા? 50. તો 50 અને સામેનું નામ જીલ. તો જીલ અકાઉન્ટ, અમાઉન્ટ 50. ચલો ધ્યાન આપતા. હવે જીલના ખાતામાં કઈ બાજુ? ડેબિટ. જીલની સામે બે નામ છે, તો બંને લખવાના. જીલની સામે એક નામ કયું છે? જમા બાજુ કેશ. તો જીલ અકાઉન્ટ, ડેબિટ સાઈડ, ડેટની કોલમમાં ડેટ. આ 3rd નંબરનું ટ્રાન્ઝેક્શન છે. ચલો, તો ત્રીજું ટ્રાન્ઝેક્શન, સામેનું નામ ટુ કેશ અકાઉન્ટ. ચલો, જીલને કેટલા કેશ આપ્યા છે? જીલને કેશ 4950. ચલો, ઓર પાછું એક નામ છે જીલની સામે, જીલ અકાઉન્ટ ડેબિટ, અને એની સામે ઓર એક નામ છે ડિસ્કાઉન્ટ. તો આ લખવાનું સામેનું નામ. તો 3rd ટ્રાન્ઝેક્શન ટુ. ખાલી ડિસ્કાઉન્ટ લખો તોય વાંધો નહીં, રિસીવ લખો તોય વાંધો. ડિસ્કાઉન્ટમાં કેટલા છે? 50. તો જો ટોટલ 5000 નો હિસાબ લખ્યો. જીલના ખાતામાં ઉધાર કેટલા કરવાના હતા? 5. આ 5000 છે ને, તો આટલા રોકડના, આટલા ડિસ્કાઉન્ટ, આટલા રોકડ, આટલા ડિસ્કાઉન્ટ. તો 5000 નો હિસાબ લખ્યો આપણે. ક્લિયર થયું? ફરીથી જીલ અકાઉન્ટ ડેબિટ કર્યું, એટલે જીલના ખાતામાં મેં ડેબિટ બાજુ આવ્યું, પણ એની સામે બે નામ છે. તો 5000 માં બે હિસાબ છે, તો મારે બંને લખવા પડે. અહીંયા 5000 છે ને, તો એક તો છે કેશ, તો કેશ. બીજું નામ છે ડિસ્કાઉન્ટ, તો ડિસ્કાઉન્ટ લખવા પડે. ચલો ધ્યાન આપતા. 4th ટ્રાન્ઝેક્શન, કેશ તો છે પણ સેલ નથી. ચલો, એક ખાતો પહેલા છે ઓલરેડી. કેશ ખાતામાં ડેબિટ બાજુ, 4th ટ્રાન્ઝેક્શન, સામેનું નામ સેલ, અને સેલમાં હતા 5500. સેલ ખાતું આપણી પાસે નથી, તો સેલ ખાતું આપણે ઓપન કરી દઈએ. ચલો, સેલ ખાતું ઓપન કરી દઈએ. સેલ અકાઉન્ટ, ટ્રાન્ઝેક્શન નંબર 4, અપોઝિટ સાઇડ નું નેમ બાય કેશ અકાઉન્ટ 5500. ચલો, બીજું નામ. હવે એક નામ છે ડ્રોવિંગ અને એક પરચેસ. પરચેસ ખાતું છે, ફરીથી નહીં ઓપન કરો. તો પરચેસ ખાતામાં 2 નો મતલબ ક્રેડિટ સાઇડ, ડેટની કોલમમાં ડેટ 5, અપોઝિટ સાઇડ નું નેમ, પરચેસ ની સામે નામ છે ડ્રોવિંગ. તો ડ્રોવિંગ અકાઉન્ટ, રૂપીઝ માં છે 100. ચલો, દાખલામાં મારી પાસે ક્યાંય ડ્રોવિંગ ખાતું નથી, તો ડ્રોવિંગ અકાઉન્ટ ઓપન કરી દઉં. ડ્રોવિંગ અકાઉન્ટ, ડેબિટ સાઇડ, ટ્રાન્ઝેક્શન નંબર 5, સામેનું નામ 2,
પરચેઝ અકાઉન્ટ રૂપીસ પ્રમાણે 100. તો અહીંયાથી આ જોઈને આપણે પોસ્ટિંગ કરીએ છીએ. ચલો છઠ્ઠો નામ સેલરી નથી તો ઓપન કરો. કેશ છે તો લખો કેશ ખાતામાં જમા બાજુ સામેનું નામ સેલરી. કેશ ખાતું જમા બાજુ કેશ ખાતું જમા બાજુ સામેનું નામ બાય સેલરી. 2000. સેલરી ખાતું નથી તો સેલરી ખાતું ઓપન કરો. સેલરી અકાઉન્ટમાં ડેબિટ સાઇડ. છઠ્ઠો ટ્રાન્સ સામેનું નામ લખશું. સેલરી કઈ રીતે ચૂકવી? કેશ તો લખશું કેશ 2000. પછી પાછું ચલો પેલા હું એક લખી નાખું પાછું ફરીથી રિપીટ કરું. બરાબર પેલા એકવાર લખી નાખો પછી પાછો રિપીટ કરો. છઠ્ઠો સાતમો ટ્રાન્સ ટુ કેશ. ટુ નો મતલબ જમા બાજુ સામેનું નામ બેંક. સાતમો ટ્રાન્ઝેક્શન સામેનું નામ બાય બેંક અકાઉન્ટ રૂપીસ પ્રમાણે 10,000. ચલો બેંક ખાતું નથી ઓપન કરી દઈએ. ડેબિટ સાઇડ સામેનું નામ 10,000. ચલો કેશ તો છે આ નથી તો ઓપન કરો. કેશ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ અપોઝિટ સાઇડ નું નામ બાય પ્રીપેડ અથવા પેડ ઇન એડવાન્સ પ્રીપેડ વેજીસ 22. અને પ્રીપેડ ખાતું નથી તો ઓપન કરી દઈએ. પ્રીપેડ વેજીસ અથવા પેડ ઇન એડવાન્સ જે નામથી લખો ડેબિટ સાઇડ. આઠમો ટ્રાન્સ સામેનું નામ ટુ કેશ અકાઉન્ટ. આટલું થઈ ગયું. તો આ જેટલી જર્નલ લખી હતી એનું લેઝર પોસ્ટિંગ કરી દીધું આપણે. હવે ફરીથી જે ટ્રાન્ઝેક્શન નથી સમજાવણી રિપીટ કરવી પહેલા. ફર્સ્ટ ટુમાં કોઈ ડાઉટ છે? લેઝર પોસ્ટ. ચલો થર્ડ છે. થર્ડ ટ્રાન્ઝેક્શન સમજવા માટે હું આને એકલા લખી દઉં. પહેલા જીલને પેલા રોકડા ચૂકવા. જીલ અકાઉન્ટ ડેબિટ 4,950 ટુ કેશ અકાઉન્ટ 4,950. અને જીલને આપણે રોકડા આપ્યા. જીલે આપણને ડિસ્કાઉન્ટ આપ્યું તો ડિસ્કાઉન્ટ આપણને મળ્યું. ઇન્કમ ખાતે ક્રેડિટ. કોણ આપ્યું આપણને આ પૈસા? જીલ. એટલે ડિસ્કાઉન્ટ આપ્યું. હવે આને લેઝર પોસ્ટિંગ કરો. ચલો લેઝર પોસ્ટિંગ કરો. જીલ ખાતામાં કઈ બાજુ? ડેબિટ સાઇડ. બોલો એક નામ પહેલા શું આવશે? કેશ. તો આપણે જીલ ખાતામાં લખી નાખ્યું. જીલ અકાઉન્ટ ડેબિટ સાઇડ કેશ. પછી ડિસ્કાઉન્ટ નો હિસાબ લખ્યો. જીલ અકાઉન્ટ ડેબિટ ટુ ડિસ્કાઉન્ટ. તો પાછું લખ્યું જીલ અકાઉન્ટ ડેબિટ ટુ ડિસ્કાઉન્ટ. હવે કેશ ખાતાની વાત કરીએ. કેશ ખાતા. કેશ ખાતામાં જમા બાજુ સામેનું નામ જે. જમા સામેનું નામ જે. કેશ જમા જે. બીજું નામ ડિસ્કાઉન્ટ. જમા બાજુ સામેનું નામ ડિસ્કાઉન્ટ. જમા બાજુ સામેનું નામ. પહેલા આટલું ખબર પડી? ઓકે. હવે જો એક્ઝામમાં આપણી પાસે અલ્ટરનેટિવ કમ્બાઇન્ડ નોન લખી શકે જેને કહેશું કમ્પાઉન્ડિંગ એન્ટ્રી. શીખી ગયા? બાકી છે હજી? ભાવેશ સરે શીખવાડ્યું કમ્પાઉન્ડ ભેગી જર્નલ. તો ભેગી જર્નલમાં સરે શીખવાડ્યું. નથી શીખવાડ્યું તો હું બોલું છું. જો જર્નલની અંદર કોઈ નામ બે સરખા હોય, કોઈ નામમાં સરખા દેખાય છે? હા.
અને જો બંને એક સરખા હોય એટલે ડેબિટ તો ડેબિટ જ હોય તો એ બે નો સરવાળો થઈ જાય. બે રકમનો શું થઈ જાય? સરવાળો. બે નામ કયા સેમ છે આમાં? હા, તો આની કમ્બાઇન જર્નલ લખો અને ભેગી આમનો લખો, કમ્પાઉન્ડિંગ કરું છું તો ડેબિટ ડેબિટ પ્લસ થઈ જાય તો લખાય ઝીલ અકાઉન્ટ ડેબિટ. આ બે નો સરવાળો થાય કારણ કે બે ડેબિટ છે. 4950 વત્તા 50 5. આ બે માં બીજા કોઈ સરખા નામ છે નહીં તો એઝ ઇટ ઇઝ લખાય. રોકડ જાય તો જમા અને ડિસ્કાઉન્ટ આપણી આવક. આવક ખાતે જમા. સમજાઈ ગયો પોઈન્ટ? હવે એનું લેઝર કોસ્ટિંગ કરો લો. ઝીલ ખાતામાં ડેબિટ સાઈડ એક નામ સામેનું છે કેશ તો ઝીલ ખાતામાં ડેબિટ સાઈડ સામેનું નામ કેશ. ઝીલ ખાતું સામેનું નામ કેશ. પણ અહીંયા 5 નો લખાય. કેમ 5 નો લખાય સર? ઝીલમાં તો 5 લખ્યા 5 પણ એ બે વસ્તુના ભેગા થઈને લખ્યા. રોકડા તો એટલા છે તો એટલા લખવા પડે મારે રોકડા. અને બીજા 50 શેના છે? બધા કેસ થોડા હતા. બીજા 50 આના હતા તો આ બીજું નામ લખ્યું તો ડિસ્કાઉન્ટ 50. સમજાઈ ગયો પોઈન્ટ? ચલો, આટલું કામ થઈ ગયું. આવતીકાલે પછી અહીંયાથી આગળ વધશું, ટ્રાયલ બેલેન્સ બનાવતા શીખશું અને એના આગળના આધારે નવું ચેપ્ટર શીખશું. પછી થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીશું.